જીવનના હાર્દમાં દરેક જગ્યાએ જળ એ જ જીવન છે ત્યારે આપણે જોરશોરથી વિશ્વ જળ દિવસ 23 માર્ચે ઉજવતા હોઈએ છીએ, પણ સામૂહિક જળ મંદિરોની સફાઈની જવાબદારી દરેક નાગરિકની સામૂહિક હોય છે, કારણ કે માનવ સંસ્કૃતિ અને પશુ સંસ્કૃતિ અને કુદરતી સંપદાઓનો વિકાસ જળ એ જ જીવન છે. જળ કાંઠે જ મનુ સંસ્કૃતિ વિકસી હોય ત્યારે દરેકની સહિયારી ફરજ છે કે જળ મંદિરોને પવિત્ર રાખવા, એની અંદર ઉપદ્રવી કચરો નિકાલ ન થાય એનો સવિવેકપૂર્વક નાશ કરવો જોઈએ. એવી અભિયાન સાથેની આટલી હૃદયસ્પર્શી સંદેશ આપતા સંત નિરંકારી સંસ્થાના જે સ્વયંસેવકો છે તેણે દામનગરની અંદર આજે 22 ફેબ્રુઆરીના રોજ જાહેર જળાશયોની મંદિરની જળ મંદિરોની સ્વચ્છતા અભિયાનની જે મુહિમ ઉપાડી છે, ખરેખર ધન્યવાદને પાત્ર છે. સંત નિરંકારી સંસ્થાના તમામ સ્વયંસેવકોને મારા હૃદયથી મનવંદન છે કે જળ એ જ જીવન છે. જ્યારે જળ મંદિરની આ સફાઈ કરે છે ત્યારે ખરા વિવેકવાદ તરફ દોરી જતી આ સંસ્થાના દરેક સ્વયંસેવકોને ફરી મારા મનવંદન અસ્તુ રહી.